અને સાયન્સની શિક્ષકગણ, મહિલાઓ, વડીલો, યુવાનો, વિદ્યાર્થી મિત્રો, બધાને હું મારા મુખ કમળના શબ્દરૂપી પુષ્પોથી આપ સૌને આવકારું છું અને હૃદયથી સ્વાગત કરું છું. નથી લખતી હું ગઝલ, પરંતુ શબ્દની ગોઠવણી કરવાની મને આદત પડી ગઈ છે. મળી જાય મને હુકુમત એક પણ આકાશની, તો તાલાઓને વ્યવસ્થિત ગોઠવીને નામ લખી દો શહીદ ભગતસિંહ, મંગલ પાંડે, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ અને રાણી લક્ષ્મીબાઈ જેવી વીરાંગનાએ આપણા દેશની આઝાદી માટે પોતાની જાન કુરબાન કરી છે. તો આવા આઝાદીનો રસાસ્વાદ આપણને આ વીરોને લીધે જ મળે છે. તો આવા આઝાદીના અમૃત મહોત્સવ પર હું દરેક વીરોને અને શહીદોને સાત કોટી કોટી નમન અને વંદન કરું છું. આવા ક્રાંતિકારીઓ ભારત માતાના સાચા પુત્રો ફરીથી જન્મ લે છે. પરમાર હરિસિંહના રૂપમાં પણ તે ભારત માતાનું રક્ષણ કરતા કરતા ફરીથી જાણની કુરબાની આપીને હંમેશા માટે ભારત માતાની ગોદીમાં સૂઈ ગયા છે. ધન્ય છે આ વીરો, ધન્ય છે આ વીરોની માતાઓને જે પોતાના પુત્રની રાહ હજુ પણ ઠંડી નથી પડી, છતાંય પોતાના પુત્રને જે ઘોડિયામાં રમે છે એને પણ હું ઉછેરીને મોટો કરીને ભારત દેશનું રક્ષણ કરવા માટે મૂકીશ. આવું કહેનારી માતા નારી વિશ્વમાં નારીઓમાં સર્વશ્રેષ્ઠ છે. ફौजी भाइयों उद्देश्य तो प्रतिज्ञा हेतु जो मैं आऊंगा तो विजय होकर तिरंगा लहरा कर आऊंगा, वरना शहीद होकर तिरंगा लपेट कर आऊंगा. तो આવું કહેનારા મારા દેશના સાચા દેશપ્રેમીઓ અને વીરો સાચે સિંહો છે. जुल्म सहना बहुत बड़ा गुनाह है, उसके खिलाफ लड़ना ही धर्म है. जंग मर के नहीं, दुश्मनों का खात्मा करके जीती जाती है. उठ जाओ और शक्तिशाली बनो, क्योंकि बलि हमेशा बकरे की दी जाती है, शेर की नहीं. इस सरहद को कोई छू नहीं सकता जिस देश की सरहद पर लहराता है तिरंगा. एक बार फिर से आई लव माय